ગુજરાતના ખેડૂતો માટે ફરીથી ચિંતાજનક સમાચાર આવ્યા છે। 8 જાન્યુઆરીએ હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને બોટાદમાં માવઠાની આગાહી કરાઈ। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડમાં વરસાદની શક્યતા છે, તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ માવઠું થઈ શકે છે। डे 4 8 तारीख को जो है गुजरात के कुछ डिस्ट्रिक्ट्स में जो है बारिश के अनुमान है, जिसमें मुख्य तौर पे सौराष्ट्र में सुरेंद्रनगर, बोटाड, नॉर्थ गुजरात में बनासकांठा, साबरकांठा और साउथ गुजरात में नवसारी, वलसाड़ी, दमन, दादरा नगर हवेली डिस्ट्रिक्ट शामिल है, जहाँ हल्की फुल्की बारिश की संभावना बन रही है 8 तारीख को। તો આગાહીકાર અંબાલાલ પટેલે પણ માવઠાની આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 8, 9 અને 10 દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં માવઠું થવાની સંભાવના છે। આ માવઠું મહેસાણા, બનાસકાંઠા, દાંતીવાડા, તખતગઢ અને ડીસાના કેટલાક ભાગમાં માવઠું થવાની શક્યતા છે। સમી, હારીજ અને કચ્છના કેટલાક ભાગમાં થવાની શક્યતા છે। તો તારીખ 11, 12 અને 13માં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે। મકર સંક્રાંતિ દરમિયાન ગુજરાતમાં ઠંડા પવન ફૂંકાશે।